સ્વામિનારાયણ ભગવાન કી જય, સત્ય સનાતન ધર્મ કી જય। તમારો 2 મિનિટ લઈશ, વધારે સમય નહીં લઉં, મને ખબર છે ટાઈમ બહુ કિંમતી છે। આજ જ્યારે હું સવારના વિચાર કરતો હતો કે 2 મિનિટ લઉં કે નહીં, ત્યારે મેં ફટાફટ જ્યારે બ્રશ કર્યો પછી મને સેવિંગ કરવી હતી, તો સેવિંગ કરવા ટાણે મેં જોયું કે આ મારું જલે છે, ગાલ શા માટે જલે છે, પછી ખબર પડી કે મેં ક્રીમને ઠેકાણે ટૂથપેસ્ટ લગાડી દીધો છે। મને ખબર છે કે તમારું બધું ટાઈમ કિંમતી છે, તમારા બધાને મેં ઘણું બધું શીખ્યું છે કે ભાઈ કેમ કે કાંઈ બી દીવો ના હોય તો વગર દીવે ભગવાનને કેમ ખુશ કરી લેવા, પાણી ના મળતું હોય તો કેમ પાણી ભરી લેવું, અને કાંઈ કમી રહી ગઈ હોય તો વગર કીધે કરી લેવી। આ બધું તમારા બધાને શીખ્યા છે, અને આપણે કાંઈ ને કાંઈ શીખીને જવું જોઈએ। આપણો જે સમાજ છે એ સંસ્કાર યુક્ત અને વ્યસન મુક્ત હોવો જોઈએ, આ મારું સપનું છે। આ બધાને આપણે બધાને મળીને પૂરું કરવું છે। જ્યારે તમારે સમાજમાં જ્યારે પણ તમારે છોકરાઓથી સ્ટાર્ટ કરવું પડશે, અને કોઈ બી ચીજ પોતાને શરૂઆત કરવી જોઈએ। પોતે બધું કરશું તો જ બધા કરશે। આપણે પોતે ચકલું સીધી રાખશું તો આપણે છોકરા પણ સીધી રાખશે, આપણે કચરો ઘણશું તો આપણે છોકરાઓ પણ ઘણશે। એટલે આપણે જ પોતાને શરૂઆત કરવી ગમે, અને કોઈ બી ચીજ કેવી રીતે થતી આ બધો સંસ્કાર કે છે। જ્યારે હું મારે કાર્યક્રમમાં જતા અહીં અમે તો 1 મિનિટ લેટ થવાને પેનલ્ટી 500 રૂપિયા લાગતી હોય, તમે સમજી લો ટાઈમની કિંમત કેટલી છે। આજ સુધી મને પેનલ્ટી નથી લાગી, શું કામ કે ટાઈમ મેનેજમેન્ટ હું મને શીખ્યો છું। જ્યારે પૈસા આપણે જે રીતે લાગે ને ત્યારે પેનલ્ટી લાગતી હોય તો મને શીખવા મળે છે। આપ બધા સર્વે અમને સેવા કરવાનો મોકો દીધો। શ્રી પાટીદાર સમાજ, શ્રી પાટીદાર મહિલા મંડળ, શ્રી પાટીદાર યુવક મંડળ બધી આપ સર્વે સેવાનો મોકો દીધો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। અને કોઈ પણ કાર્યમાં કમી રહી ગઈ હોય તમારા ભાઈ સમજી અમને માફ કરશો। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત। મારા માટે એક સપનું ક્યારેક જોયું હતું, પૂછ્યું હતું ભાઈને કે ભાઈ આ સંભવ થઈ શકશે કે નહીં, પણ ત્યારથી લઈને આજ સુધી જે પણ કીધું છે ભાઈએ બસ હા ને હા જ કરી છે। આપણે રાજનંદીનીઓને ખરેખર રાજનંદીની અનુભવ કરાવવા વાળા આપણા આ ભાઈ છે, જે પૂરી ટીમને લઈને જ્યારે આદર્શ ઉભો હોય તો પછી આપણે વિચાર કરી શકીએ છીએ કે પૂરી ટીમ તો એવી જ હોય। એટલા માટે કરીને ભાઈ અમારા પાસે શબ્દો ખૂટી પડ્યા છે। બસ હંમેશા હંમેશા મારા મનમાં તમારા પ્રત્યે જે પ્યાર રહેશે એ હંમેશા શાશ્વત રહેશે અમારી આખરી પ્રીત સુધી। 3 મહિના સતત નરેશભાઈને સાથ જોડેલી છું। એક નરેશભાઈના 1000 કામ મૂકીને મારો કોલ આવતો, તેને અટેન્ડ કરતા, પણ કામ મૂકી દેતા કે ગીતાબેનનો કોલ આવ્યો તો મને એને ઇમ્પોર્ટન્ટ આ જરૂરી છે, અને સતત 3 મહિનાથી એને તમે સમજી જાઓ કે શબ્દ તમે બોલીશ તો જે સ્ટીલવાળા એ રિપીટ થશે। તો આપણા ભાઈઓ આપણા માટે ખૂબ જ ગર્વ અનુભવ અમને બહેનોને કરાવે છે। નરેશભાઈ હૃદયથી આભાર નહીં કહું કે આ બહુ નમ્ર શબ્દ થશે, પણ આના સાચે તો પૂરી તાળી 1 2 1 2 3 1 2 1 2 3 ખૂબ ધન્યવાદ। નાની બહેનો અહીંયા આવી છે, આજ તે પણ રાજનંદની બની ગઈ છે, તું મજાની બેસી ગયો એટલે એકવાર અહીંયા આવી જાઓ, પોતાનું ઇન્ટ્રોડક્શન દઈ દો। બહેનો આવી જાઓ, નાની બહેનો। હું ઈશા લક્ષ્મીબેન સંજયભાઈ છાબરિયા। જય લક્ષ્મીનારાયણ, મારું નામ સજન નીતા મનીષભાઈ લીંબાણી। જય લક્ષ્મીનારાયણ, મારું નામ ભૂમિ ધર્મિષ્ઠાબેન અમીભાઈ છાબરિયા। જય લક્ષ્મીનારાયણ, મારું નામ ખ્યાતિ સંસદ સંદીપભાઈ લેપાણી। જય લક્ષ્મીનારાયણ, મારું નામ અર્પિતા લક્ષ્મી વિનોદ સુરાણી। અત્રે ઉપસ્થિત સર્વેને મારા જય લક્ષ્મીનારાયણ, મારું નામ વિધિ નવીનભાઈ ડોડ। જય શ્રી કૃષ્ણ, મારું નામ નિશા દત્તા પુરુષોત્તમભાઈ ભગત। જય લક્ષ્મીનારાયણ, મારું નામ પૂજા સરસ્વતી ચંદુભાઈ ભગત। જય લક્ષ્મીનારાયણ, હું દિવ્યા પ્રવીણાબેન પુરુષોત્તમભાઈ છાબરિયા। જય લક્ષ્મીનારાયણ, મારું નામ દીપિકા મનીષાબેન યોગેશભાઈ છાબરિયા। જય લક્ષ્મીનારાયણ, હું ઈશિતા જયાબેન રતનભાઈ છાબરિયા। જય લક્ષ્મીનારાયણ, હું ભક્તિ દુર્ગાબેન નવીનભાઈ ધોળ। જય લક્ષ્મીનારાયણ, હું ચિનલ ભૂપેન્દ્રભાઈ છાબરિયા। જય
તૈયારી આપણે દીપ આગળ કરશું. તો નરેશ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા ગુરુદેવ્યા માત કી જય લક્ષ્મીનારાયણ ભગવાન કી જય સત્ય સનાતન ધર્મ કી જય. જય ઉમિયામાં. બહેનો, આજ આપણા ઇવેન્ટનો ત્રીજો દિવસ છે. શાયદ હવે આપણી વિદાયની ઘડી પણ નજીક આવી રહી છે. આપણે આ 3 દિવસ આપણે ઇવેન્ટમાં બધા એકબીજાના નજીક આવ્યા, એકબીજાથી ઘણું બધું શીખ્યા, એકબીજાને શીખવાડ્યા. પણ આ ઇવેન્ટમાં આપણી રાજનંદન સાથે એક આપણા ભાઈ બી આપણા સાથે સતત 3 દિવસથી આપણી સેવા આપી રહ્યા છે. એવા આપણા મહેન્દ્રભાઈ માટે પહેલા વીર તાળીઓ છે તેઓને આપણે બતાવશું. 1 2 1 2 3. ધન્યવાદ. શાંત, મૃદુલ ભાષી, સુંદર વ્યક્તિત્વના ધની મહેન્દ્રભાઈ, જેને સમગ્ર પાટીદાર સમાજને મહેન્દ્રભાઈ ઉપર ખૂબ જ ગર્વ છે. મહેન્દ્રભાઈ આપણી સામાજિક જેટલા પણ કાર્યક્રમો, ઇવેન્ટ, મહિલા મંડળ, યોગ મંડળ, સમગ્ર આપણા સમાજના જે પણ કાર્યક્રમ હોય ત્યાં તેઓ પોતાની સેવા આપી રહ્યા છે. અને આ આપણા માટે સેવા નિસ્વાર્થ ભાવ સેવા આપે. એના માટે તો આપણે જેટલા એને જોરદાર તાળીઓથી બિરદાવી એવું બિરદાવો. હું મહેન્દ્રભાઈને આગ્રહ કરીશ કે તેઓ મંચ ઉપર આવે. આદરણીય મહેન્દ્રભાઈ માટે વીર તાલિયા. ભાઈ ધન્યવાદ. હું મહેન્દ્રભાઈને માઇક આપું છું. તેઓ આપણા કાર્યક્રમ વિશે અને પોતાના વિશે આપણો પરિચય કરાવશે. સર્વેને જય લક્ષ્મીનારાયણ. પ્રોગ્રામ જે આજે આપણે જોઈએ છીએ કે આ નિયાણીઓનો પ્રોગ્રામ રાજનંદગાંવમાં થાય છે, તે આપણે આખા ભારતને એક પ્રેરણાદાયક છે કે આવા પ્રોગ્રામ થાય તો નિયાણીઓનો કેટલો ઉત્સાહ વધે અને એક નિયાણીઓની કહીએ કે ગેધરિંગ થાય, મેલમિલાપ થાય, ઓળખાણ થાય. આ ચીજ પહેલીવાર પ્રથમવાર થઈ છે રાજનંદગાંવમાં, તો બહુ સારો પ્રયાસ છે. આ આયોજનને જે કર્યું છે મહિલા મંડળે અને નિયાણીઓએ જ કર્યું છે, એક તો પ્રોગ્રામ બહુ સરસ. અને આ એક સંદેશ છે ભારત માટે કે આવા પ્રોગ્રામો કરવા જોઈએ, તાકી આપણી નિયાણીઓને બી એક માર્ગદર્શન મળે, લાઈન મળે, શીખવા મળે. અને બહુ સરસ પ્રોગ્રામ થયો આમ, તો તે બદલ આ આયોજન સમિતિ છે એને ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સરસ, શાનદાર. જય માતા. ધન્યવાદ મહેન્દ્રભાઈ. હું મહેન્દ્રભાઈ માટે 4 લાઈન્સ બોલીશ. આપણે લાઈન ખતમ થતાં ખૂબ તાળીઓથી મહેન્દ્રભાઈને વધાવશું. મહેન્દ્રભાઈ માટે ખાસ 4 લાઈન. દિલ કે खूबसूरत हो आप, दिल के खूबसूरत हो आप, मन की सच्ची मूरत हो आप, मन की सच्ची मूरत हो आप. तारीफ क्या करे हम राजनंदनिया आपकी, तारीफ क्या करे हम राजनंदनिया आपकी. आप हमारे स्नेह मिलन का आदरणीय हिस्सा बने. हमें धन्य किया, हमें धन्य किया, हमें धन्य किया. એક વાત હું મહેન્દ્રભાઈ વિશે કહેવા માંગીશ કે આપણે સૌ સતત બેઠા, ઊભા થયા, રમત રમી, મજા કરી, પણ મહેન્દ્રભાઈ સતત એટલે તપશ્ચર્યા કરી કે ઊભા જ રહ્યા, ઊભા જ રહ્યા. આપણે એમને ક્યારેય બેસતા નથી જોયા. ખરી વાત છે કે નહીં? તમને અમે રાજનંદિનીને તરફથી ખૂબ ખૂબ સૌને બધાના તમને આશીર્વાદ, પ્યાર ભાઈ.
રાજનંદિની તરફથી ફૂલની પાંખડી સહી આપણો પ્યાર મહેન્દ્રભાઈને. જેવી વાત છે. આપણે 3 દિવસ આ ઇવેન્ટમાં સમાજવાડીને માણી ગયા તો એમાં અપ્રત્યક્ષ રૂપે જે આપણા ભાઈઓ અને બહેનોનો સહયોગ છે જે સતત આપણી સેવા આપી રહ્યા છે નિસ્વાર્થ ભાવથી સમાજના આપણી બહેનો આવે જેટલો આપણો ઉત્સવ અનેરો છે તે એનો પણ એટલો જ અનેરો ઉત્સવ છે. તો એરોને પણ આપણે તાળીઓથી વધાવશું. નરેશભાઈ તેઓનો પરિચય નામ આપશે એક જ્યારે આવે તો આપણે બી એને એવા જ ઉત્સાહ વીર તાલીથી, ઠીક છે, આપણે હવે એને નોર્મલ તાલી વગાડવી જ નથી, વીર તાલીથી જ આપણે વધારવું. આપણે કોને રાજનંદની, તો રાજનંદની જ્યાં સોરી हो ત્યાં वीर ताली होनी चाहिए, ठीक है. जिनके ऊपर है और कुछ भी रहता है, कोई भी काम रहता है तो पूरा काम हमारे भी नागेश जी हैं, वो स्टेज पे आएंगे और ये पूरा काम यही देखते हैं चाहे कोई भी तैयारी है. वैसे ही हमारे समाज की पूरी देख रेख करने वाले जिम्मेदारी जिनकी 2 गेट के अंदर कोई घुस मच जाए अपनी सुरक्षा करते हुए अपना पूरा काम जो करते हैं द्वारका भैया एवं उनके मिसेज, मैं दोनों को आमंत्रित करता हूँ स्टेज पे आए. जितना भी काम इनके बदौलत की होता है, अपन जो कार्यक्रम कर रहे हैं इन लोगों का इनका बहुत बड़ा इसमें सहयोग रहा है. धन्यवाद. ધન્યવાદ. જયાબેન આપણા ભાઈઓ માટે 2 શબ્દ તમે બોલી આપણે એને પછી ફૂલની પાંખુડી છે તેઓનો પણ આપણે સ્વાગતને વધાવશું. हेलो, जो आपने हमारा सहयोग किया और हमारे साथ में रहे, सतत हमने जब फोन किया अपने दिन और रात नहीं देखा और हमारा जो हम बोले हमारे साथ रहे, इस बदल आपको खूब खूब आभार, खूब खूब आभार. लोगों का प्यार इतना हमें मिला है इन 3 दिनों में कि हम अब यादें, आपके चेहरे, आपकी अच्छाइयों को अपने साथ लेके जाएंगे और सदा जीवन भर हम हमारे हृदय में एक अटूट हिस्सा बन के रहेंगे मेरे भाई मेरी बहना. तो हमने इस इवेंट में कुछ सरप्राइज भी प्लान किए थे. आप लोगों को अच्छे से पता है मेरे हर मैसेज में कुछ ना कुछ हमेशा रहता था. सब मेरे मैसेज पढ़ते थे कि नहीं, पहले बताइए कितनी बहनें मेरे मैसेज को फॉलो किया है और कितनी बहनें नहीं किया वो भी मुझे पता है, क्योंकि आके अभी मुझे पूछ गए जबकि मैंने उसको आप लोगों को व्हाट्सएप ग्रुप में हर चीज़ क्लियर किया था कि नहीं मेरी बहनों, जोर से बोलो. तो कुछ सरप्राइज हमने आप लोगों के लिए प्लान किया है. तो हम उस सरप्राइज, एक सरप्राइज सबसे इम्पोर्टेंट, हम राजनंदनिया राजा की बेटी राजकुमारियाँ है ना. अब तो एकदम अंदर से फीलिंग आ रही है कि नहीं? जोर से बोलो ना, राजकुमारी और ऐसा बोल रहे हो, आ रही है ना फीलिंग? मजा आ रहा है ना. अब पहले जमीन पे पैर थे, अब थोड़े आसमान में मेरे पैर तो ऐसे उड़ रहे हैं. आपको लगी रहो गए 3 दिन के इवेंट में मैं तो पंख लगा के आसमान में उड़ी हूँ. तो हमने लकी राजनंदनिया, हम सब लकी है. हाँ बहना, सब अपनी जगह खूब इम्पोर्टेंट है, प्यारी है, सुंदर है, खूबसूरत है और टैलेंटेड भी है. पर हमको ऐसा लगा कि मैं लकी राजनंदनिया, तो हमने ये चीट बनाई है. उसमें हमने 5 चीट ऐसी रखी है जिसमें एक चीट में फर्स्ट लकी राजनंदनी, सेकेंड लकी राजनंदनी, थर्ड लकी राजनंदनी, 4 લકી રાજનંદની અને 5 મિક્સ કરી નાખી. તો આપણે બધે આ ચીઠી એક ઉઠાવવાની. અમને નથી ખબર કે એના ભાગમાં શું આવશે, અમે બી ખર્ચું તમારે હારે ચીઠી જેનું નામ આપશે જેમ ફર્સ્ટ લકી રાજનંદની કહેશો તો સ્ટેજ ઉપર આવે. આપણે કોઈ આ કોમ્પિટિશન નથી, કાંઈ નથી, કોઈ સ્પેશિયલ કે આપણે પ્રાઇઝ નથી દેતા. માત્ર ને માત્ર ખાલી આપણે એક મજા જેવી રીતે આપણે સાવન ક્વીનને કરીને સમાજમાં કરી રહ્યા કે નહીં,
એવી રીતે આપણે કેનો ચહેરો નથી જોયો, ના કેનું ટેલેન્ટ જોયું, માત્ર સૌભાગ્યની વાત છે જેને પણ નીકળે. આમાં એને નાનકડી રાજનંદની જે હે, હમણાં મારી બહેનો આવ્યો, તમારી ચીટક્યું નથી બનાવ્યું બહેનો, તમારા તો હજી બીજું સ્પેશિયલ હે, તો પ્લીઝ અમે અમારી મોટી બહેનોને ચીટકી ઉઠાવશું ને તમારું બીજું સરપ્રાઈઝ છે તમને પછી કહેશું. ઠીક છે મારી બહેનો? હા, સજલ તું ચીટકી બાદ ને હું સજલના વિશે કહું. શતાબ્દી મહોત્સવમાં કોણ કોણ ગયું તો અહીંયા ઉપસ્થિત? આપણી આ સજલ દીકરીનું ત્યાં સ્પીચ કેને સાંભળી? એની સ્પીચ કેવી હતી? આપણી રાજનંદની નનકડી બોન ઉપર ગર્વ છે કે નહીં? તાલિયા વગાડો, વીર તાલિયા સજલ માટે. હજી ધન્યવાદ. હજી આપણી સજલ 16 વર્ષથી માથે ઉંમરવાળો જે આપણી કેટેગરી હતી તેમાં એલોકેશન ભાષણ પ્રતિયોગિતામાં ગોલ્ડ મેડલ આપણે છત્તીસગઢ સમાજને દિલાવ્યું છે. રાજનાંદગાંવની રાજનંદની માટે ઊભા થઈને વીર તાલી, ઊભા થઈને સજલ માટે વીર તાલી. ધન્યવાદ બહેનો. હજી ટેલેન્ટ કહું, રાજનંદની બેસી જાઓ. આપણું શતાબ્દી મહોત્સવમાં એક ઇવેન્ટ હતું, વોઇસ ઓફ કેકેપી. સજલ તો અહીંયા ઊભી છે, દર્શના અહીંયા આવતા ક્યાં બેઠી હે? સજલનો તો તમે ચહેરો જોયો એટલે મેં બિઝી હે, પણ હવે હું દર્શનાનો તમને પરિચય કરાવું. આ મારી રાજનંદની, એના ટેલેન્ટને હું શું કહું, એટલું કૂટીને ભર્યું હે, તમે બધાને ખબર જ હશે. આની કોઈ હું પરિચયની મોહતાજ નથી. હમણાં શતાબ્દી મહોત્સવ જે હતો એમાં વોઇસ ઓફ કેકેપી જે ઇવેન્ટ ચાલતું હતું, હું નહોતી ગઈ, લેકિન લાઈવ મેં પૂરો કાર્યક્રમ જોયો. તેમાં દર્શનાએ એટલી સુંદર એન્કરિંગ કરી, એને આ અવસર મળ્યો, આ વિદર્ભ રિજિયનનું નામ રોશન કર્યું. અને આ આપણી રાજનગર સમાજની રાજનગરી ઊભી થાઓ, તાળીઓ વગાડો. થેન્ક યુ. આપ સર્વેનો પ્યાર અને સહકાર જ છે જે અમને હર પલ કંઈક નવું કરવા માટે અને કંઈક વ્યક્તિત્વને નિખારવા માટે હંમેશા પ્રેરિત કરે છે. આપ સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ. હજી રૂકો હજી આપણી નનકડી રાજનંદની ખ્યાતિ ક્યાં છે? મારો દીકરો ખ્યાતિ, આવો બેટા. કેટલું ટેલેન્ટ છે રાજનંદનો સભાની રાજકુમારી, વાકઈ ગર્વ આવી ગઈ બધાને. આવી વીરલા આપણું ભવિષ્ય. ખ્યાતિ શતાબ્દી મહોત્સવમાં એલોકેશન માં એન્ટ્રી, જુનિયર એન્ટ્રી, તમે એન્ટ્રી સાંભળજો ને, એનું ગજુ નથી, લેકિન ઘાસનું એન્ટ્રી. તો સજલ માટે ઉભા, સોરી ખ્યાતિ માટે ઉભા થઈને વીર તાલિયા. ये हमारा छोटा बम पर बड़ा धमाका है. छोटा बम बड़ा धमाका मतलब ख्याति बेटा, आपने इतनी छोटी उम्र में इतनी तरक्की कर ली. आपने ताइक्वांडो में मेडल जीता, आपने कराटे में मेडल जीता, आपने रनिंग में मेडल जीता, ना जाने कितने के. वैसे इनकी मम्मी भी बहुत टैलेंटेड है. समाज की पुत्रवधू के रूप में उन्होंने राजनांदगांव समाज को बहुत सारे मेडल दिए हैं. ख्याति को तो मैं है ना बहुत छोटी हूँ तब से जानती हूँ. इतनी सी थी ना तब से वो इवेंट में और कार्यक्रम में भाग ले रही है, और इतना उत्साह, गर्म पानी पी के देखिए तो अपने बॉडी को कितना मेंटेन माँ बेटी ने किया है. तो हमारे દીકરા બે શબ્દ આપણી ફોઈનું માટે બોલ. તમે બધાના કારણે જો અહીંયા આજે ઊભી રહી ગયો. તમે બધાને થેન્ક યુ. ધન્યવાદ. ધન્યવાદ. હજી હમણાં આપણે શતાબ્દી મહોત્સવમાં ભારતભરના બધા રાજ્યો છે છોકરાઓ પાર્ટિસિપેટ કર્યા હતા. 2500 છોકરા પાર્ટિસિપેટ કરેલા હતા. 25 ઝોન છે અને ઘણા બધા ઇવેન્ટ હતા. હું બધા ઇવેન્ટ નહીં ગણાવું, પણ એ ઇવેન્ટમાં બધાને હાઈએસ્ટ ટોપ મેડલ લેવાનું આપણું છત્તીસગઢ રિજિયન. તો આપણા રિજિયન માટે તાલી.
छत्तीसगढ़ छत्तीसगढ़िया सबसे बढ़िया। राजनांदगांव की राजनंदिनी। और सुनो, उसमें 3 मेडल तो हमारे राजनांदगांव समाज के ही है। तालियां। बाप रे, कितना टैलेंट है सब में। राजनांदगांव की राजनंदिनियों में पर्दे के पीछे वाला टैलेंट है। હેલો ને એક આપણા 25 જે રિજિયન બનાવ્યા ને એટલે સૌથી નાનકડું આપણું છત્તીસગઢ રિજિયન છે તો આપણે છત્તીસગઢ માટે હજી એકવાર જોરદાર તાળીઓ છત્તીસગઢિયા એટલે આપણું આ એક સ્લોગન છે આપણે જઈ શતાબ્દી મહોત્સવ ઉત્સવી રહ્યા છે જઈ બધા ઇનામ લેવા દે ને છત્તીસગઢિયા ધન્યવાદ। ને સાંભળો, આપણું સ્લોગન જે આપણે રેડી કર્યું है પ્રેમ સ્નેહ વિશ્વાસ का संगम રાજનંદની। તો આપણે જ્યારે આપણું સમાપન થશે છે ને તો એટલા જમું બોલાવીશ, એટલું જોરથી બધા બોલજો કે આપણે જઈને તો આ આપણો જે સ્લોગન है ને આપણા ભાઈના કાનમાં એવું ગોટાઈ જાય કે હાલતે ચાલતે પ્રેમ સ્નેહ વિશ્વાસ का સંગમ રાજનંદની। તો આપણે એ નારો સાથે લગાવશું સમાપનમાં। તો હવે બધા ચિઠ્ઠી ક્યાં તક પહોંચી? બધા ચિઠ્ઠી ખોલજો નહીં હો કે ખોલી જોઈ લીધી અમારે હોશિયાર કોનું? હા, બધા ચિઠ્ઠી ઉઠાવી લીધી સજ્જડ। બસ થવા આવી હે, બસ તમારી પાસે નથી પહોંચી એટલે એક્સાઇટેડ કે રહી જશું નહીં રો મારી બહેનો, ચિંતા ન કરો। પણ ચિઠ્ઠી હમણાં કોઈ ખોલજો નહીં ભલે, એકબીજાને પાર્સલ બી કરતા હો ને। ફર્સ્ટ નંબર કેનો છે? લકી રાજનંદની ફર્સ્ટમાં આવો બહેના માટે कितना सौभाग्य की बात है। हम सब सौभाग्यशाली है, लेकिन हमने चिटकी में ऐसा ओम लिख के 5 चिटकी ऐसी डाली थी जिसमें 1 2 3 4 5 लिखा। ये हमारी पांचों, आप सामने आ जाओ, पांचों राजनंदनियाँ सामने आओ, हम लोग पीछे हट जाते हैं। हम सौभाग्य, आप नहीं हो ना? ये 5 एक और कहाँ है हमारी राजनंदनी? 4 ठीक है, तो अपनी 4 राजनंदनियों। હેલો, ખૂબ ખૂબ ધન્યવાદ। અને મને હજી એક ગર્વ છે કે અમે આ 3 રાજનંદની એક જ પરિવારની દીકરીઓ છીએ અને હજી જે મારી આ રાજનંદની છે એ મારી વહુ છે। આ જો કિસ્મતની વાત છે, કેની હજી નીકળી છે ચિટકી?
કાંઈ હે અનિતાબેન 2-4 વખત કાંઈ દીકરીઓ તો ભલે. અને હું સાચું કહું, આજ આપણે હું ગર્વ લેવા જેવી વાતે માં ઉમિયા જોવેરી આ હેને અમારી આ દિવ્યા જયાબેન આ સતત અમારે આ ઇવેન્ટમાં અમારે ભેગી હતું. ભગવાન બી ચાહતા હતા કે એની મહેનત હતી. તો જો આટલી બધી આપણે અનદેખા જ્યારે આપણે લકી રાજનંદનીનું નામ નીકાળ્યું તો પ્રભુએ માં આશીર્વાદ સ્વરૂપ આ લોકોને સૌભાગ્યશાળી બનાવ્યા. તો આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે. મારી બહેનો અમારા માટે બી ખૂબ જ ગર્વની વાત છે. હું હવે અહીંયા ઊભી રહીને બોલું રહી હે એકવાર જોરદાર તાલી મારે ચારે બહેનો માટે. આપણે એને પણ એક સરપ્રાઈઝ છે, મતલબ એક આપણે ફૂલની પાંખડી આ લોકો માટે આપણે અરેન્જ કર્યું છે. તે પણ આપણે આ લોકોને દેશું સન્માન સ્વરૂપ. તો અમે આ બધા આપણે ભાગીદાર બનશું. બિચારા રાજનંદની પોતું પ્રાઇઝ પોતે જ કાઢવા જાય. જો તો જિમ્મેદારી જો અણધારું મળેલું વ્યાજ ખબર ના હોય એમ ને. આ જો મને બી થોડુંક એમ થાય કે કમ સે કમ આ તમે સન્માન તો કરી નાખો. લીલાબેન, રમીલાબેન, આપ સૌ આગળ આવો. ફર્સ્ટ લકી રાજનંદનીને આપણે તાળીઓથી વધાવશું. મને આજ રાજનંદનીનો ફર્સ્ટ એટલે લકી નંબર જડ્યો. થેન્ક યુ મા ઉમિયા. એક વાત કહું, જે વિડીયો બનાવ્યો હતો ને જે આપણી બહેનોનો, આ બહેનોનો ફોટો ડબલ વાર રિપીટ થયું નથી થયું, એકદમ હાઈલાઇટ થતા હતા. મને ફોન બી આવ્યો કે આને 2 વાર કાઢીએ તમારું 3 વારે. મેં કીધું મારું 3 વાર હવે કાઢીશ નહીં પણ નવો વિડીયો બનાવીશ. બનાવ્યો બી એ જે બહેનો નવી જોડી હતું ને એને મેં પર્સનલ મૂકી દીધું હોય. જે નહોતું પાછળ તે ફોટા આવ્યા એને મેં પર્સનલ મૂક્યું હોય. તો હવે ચલો બહેનો, આપણી સેકન્ડ લકી રાજનંદની दिव्या जया बेन महारानी लक्ष्मीबाई सच में आज इनको ताज सूट हो रहा है, इनके लिए जोरदार से तालियां। भारत माता की जय। આશીર્વાદ વરસાવી રહ્યા છે જે આપણે દેખાય છે આ ચહેરામાં ગુલાબનું ફૂલ જેવું. વાહ મારા જયાબેન, અમે જો કહી શકીએ તો અમારા આધાર સ્તંભ, પ્રેરણા પુંજ, સૌ જે આજે શબ્દો ગુજરે છે તમારા માટે જયાબેન. આના માટે તો હું ખાલી માં ઉમિયા ને લક્ષ્મીનારાયણ ભગવાનને ખૂબ ખૂબ હૃદયથી વંદન કરું છું કે જેને મને આ પ્રેરણા આપી કે આ મારી બધી બહેનોને તમે એકત્રિત કરો અને મને એને માત્ર નિમિત્ત બનાવી છે. આજે આ કિતાબ અમને મળવો એ સાક્ષાત માં ઉમિયાનો આશીર્વાદ છે, પ્રસાદ છે એમના ઉપર કે એમને નિસ્વાર્થ રૂપે જે આટલો સરસ કાર્યક્રમ કરવામાં જે પોતાની ભૂમિકા નિભાવી છે એના માટે માં ઉમિયાનો એમને સાક્ષાત પ્રસાદ છે. એટલે માં ઉમિયાની કૃપા છે આપણે સર્વ રાજનંદની ઉપર. સેકન્ડ થઈ ગયું, હવે થર્ડ રાજનંદની આગળ આવી. આપણી પૂજા खूबसूरत चेहराની ખની, સુંદરતાની મૂર્તિ, શાંત સ્વભાવ. અમે આટલા દિવસ ભેગા થઈને મેં અવાજ બી નથી સુની અને એના અવાજ કે
અમે આટલા દિવસ અમે 3 મહિનાથી વર્ક કરી રહ્યા, અમે પૂછાની અવાજ બી નથી સાંભળી. બિના અવાજ કે દીકરી પોતાના કાર્યમાં એટલું સરળતાથી કામ કર્યું, શબ્દ નથી. બેટા અવાજ સાંભળાવો. હવે આ સાંભળવા દીકરા. अरे राजनंदिनी, लक्की राजनंदिनी और आवाज ना सुने ऐसा हो सकता है? आज तो प्रेम स्नेह विश्वास और कॉन्फिडेंस हमारा यही मकसद था. आज मैं आपके साथ खड़ी हूँ, आप अपना कॉन्फिडेंस बोलिए, जो बोलो जो भी. हाँ बेटा, और अगली बार जब आओगे तो ऐसे इवेंट आपको करना है. हम आपके पीछे रहेंगे, बड़ी बहना के साथ वहाँ बैठे रहेंगे. आप इवेंट करोगे और ये माइक आपके हाथ में रहना चाहिए. वादा? उसको जो अब बोलो, अब ये वादा निभाएगी. अभी शब्दों से देखते हैं. हमें आप लोगों से बहुत उम्मीद है बेटा, हमारी उम्मीद पे खड़े उतरना. हम भी आपसे बहुत सीखे हैं, थोड़ा शांत रहना सीखे हैं. अब घर जाके रहेंगे, अभी नहीं, घर जाके. જય લક્ષ્મીનારાયણ બધાને મારા ખૂબ ખૂબ ધન્યવાદ. અને આટલું આ કાબિલ સમજ્યું તમે આના છો. મારું નામ પૂજા ધનસુખભાઈ ખેતાણી. આ મને મળ્યું એનાનું ધન્યવાદ. મારી દીકરી એને હવે આગલું એને જઈને જો બધી મોટી બહેનો વચ્ચે સંભાળતા રહેજો. ભાઈ વગાડ. हमारी फोर्थ लकी राजनंदिनी दिव्या, इनकी मीठी मुस्कान को देखिए, कितनी सुंदर हम फिटे इनके सामने. ये भी हमारा कार्यक्रम का हिस्सा थी. इन्होंने भी सतत 3 महीने से अपने ससुराल के काम, बेचारी शादी करके अभी गई हुई है. कितनी जिम्मेदारी थी. नई शादी हुई है 1 साल पहले, लेकिन उन अपने घर को बैलेंस बना के जब भी हमने फ़ोन किया दोपहर में 2 बजे छमाई भोजन करने आने वाले रहते, बेचारी लोग कैसे मैनेज करके हमारी जो कॉन्फ्रेंस मीटिंग पे हम लोग रहते थे ना, तो ये लोग अपना फटाफट काम ख़त्म करके हमारे साथ जुड़ती थी. અમે ગર્વ અનુભવી છીએ કે અમે બે સતત અમારા સંયુક્ત ફેમિલીમાં જ રહીને અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ મારી બહુ અમે 20 જણાનો પરિવાર છે. અમે ભેગું જ રહીને આ આપણી રાજનંદનીનું જે કર્યું છે એ સાથે જ રહીને અમે કર્યું છે. હમણાં જ અમે 2 મહિનાથી અમારો રસોડો નોખો કર્યો છે. અમારો 20 જણાનો પરિવાર છે. ને પણ આપણું ભવિષ્ય છે સમાજનું. આવા ઇવેન્ટ કરાવશો ને મારા દીકરાઓ? અમે જરૂર જ કરાવશું આવા ઇવેન્ટ. હું સૌથી પહેલે તે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝરને આ પાછી મારા ત્યાં એક મોટા સાસુમાં છે, બધાને હું બહુ બહુ ધન્યવાદ આપું છું. આ સરપ્રાઈઝ ગિફ્ટ તો આ બધા લોકો માટે જ છે. આ તમે ચલો એક હું થઈ ગઈ, પણ મારા સાસુમાં બી એક જ્ઞાન છે, પણ એ કારણવશ આવી નથી ત્યાં. હું એને પણ બી ધન્યવાદ આપું છું કે એના કારણે જ હું અહીંયા આવી શકી છું. ને આવા ઇવેન્ટ અમે જરૂર જ ઓર્ગેનાઇઝ કરાવશું. બસ બહુ ધન્યવાદ આપું છું. તમારા સહયોગથી જ અમે બધા આગળ વધી છીએ. ને હું એ જ પ્રાર્થના કરું છું મા ઉમિયા પાસે કે અમે તમારા પછી અમે આવા ઇવેન્ટ અમે ઓર્ગેનાઇઝ કરાવી. બસ એ જ પ્રાર્થના ઉમિયા મા પાસે પામું છું. અને બહેનો આ ઇવેન્ટમાં ઓર્ગેનાઇઝ જેમ જેને કીધું આપણે બધા અહીં આ બધાના સહયોગથી આ પોસિબલ થઈ શક્યું.
યદि ઇવેન્ટ આપે કરાવી રહ્યા અને તમારી હાજરીને તમે સામેલ ના થત, એ તમારો ઇન્ટરેસ્ટ ના બતાવ્યો તો આ પોસિબલ થત જ નહીં. તો આ બધી બહેનોનો પૂરો સહયોગ આપણે આ રાજનંદની સ્નેહ મિલનમાં એટલો ને એટલો મળેલો છે. તમારા થકી જ આપણે આ ઇવેન્ટને આપણે આટલું ઐતિહાસિક અને સ્મરણીય બનાવી શક્યા છીએ. અને આમાં આપણા પાટીદાર સમાજ, યુવક મંડળના ભાઈઓ, મહિલા મંડળના ભાઈઓ, આપણે એમ થાય ને અમે 3 મહિના મહેનત કરી, તો એ મહેનતમાં પોતાના ધંધા મૂકીને અડધા કલાક સુધી ભાઈઓ અમારા સાથે વાતો કરીએ. એક વારે નથી કીધું કે બહેના હમણાં મને કામ હે, હું રાતે તને ફોન કરીશ. એને ખબર હે મારી બહેનાને રાતે મારા જીજાજી આવશે તો એને સમય દેવું પડશે. એવી સોચ રાખવાળા મારા ભાઈઓ, પાટીદાર સમાજ યુવક મંડળ માટે જોરદાર તાલિયા, વીર તાલિયા હોવી જોઈએ તેઓ માટે. વીર તાલિયાથી બતાવો મારા યુવક મંડળના ભાઈઓને. વીર તાલિયા 1 2 1 2 3 1 2 1 2 3 धन्यवाद मेरी सभी राजनंदनियों को. मैं हूँ काचू को एक हिम्मत રાખીને મને ક્યાં કે આંખમાં આંસુ આવી જાય. પણ વળીને થયું જ્યારે મારા શબ્દો લડખડાશે ને તો આ ઇવેન્ટનું જે આટલી મહેનત કરીને ક્યાં એનું માઇનસ પર થઈ જશે. આ છે તમારા ચહેરાથી હસતા જોઉં છું ને તો સાચી ક્યાંક ને ક્યાંક હજી હિંમત રાખવાની છે આપણે બધાને. હવે આપણે હજી સરપ્રાઇઝીસ બાકી છે. હાલો, આ બેનું કહે છે તમારું ઇન્ટ્રોડક્શન દો, પણ મારું તો લેવાનું નથી. 1 મિનિટ. પણ અમને શું તકડ હતી એટલે અમે ના લીધું. તો હું મારું સેકન્ડ લકી રાજનંદની, હું જયાબેન રમેશભાઈ વાઘાણી રાયપુર, ને અત્રે હું શ્રી નાનાભાઈ ખેતાણી શ્રી મોટર્સની 4થા નંબરની દીકરી છું. ધન્યવાદ. અને હું એવા મારા યુવા મંડળના પ્રમુખ શ્રી મનોજભાઈ, અને અમારા સતત આપણી સાથે રહી પોતાનું ક્યાંય પદ ન ધરાવતા અને યુવા સંઘમાં આઈપીપીનું જે પદ ધરાવે છે એવા ગર્વ લેવા જેવા મારા નરેશભાઈની હું છોટી નનકડી બહેન છું. ભલે એ 2 ભાઈ મારાથી નનકડા છે અને હું એની 4થા નંબરની બહેન છું.